प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री बाई चुराज्य महारानी की जय, महाराजा छत्रसाल की जय, श्री तीनों पुरी धाम की जय, श्री परमहंस महाराज की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, कृष्ण प्रणामी धर्म की जय, समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना, तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्री जी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। આ અમૃતની ધારા પરમધામથી વરસી રહી છે। આપણે એક સૂક્તિ છે ને કે જાગતા રહેજો જાગતા રહેજો। ગામડામાં આપણે રહેતા ને ત્યારે આપણને ખબર હતી કે જ્યારે ચોર ડાકુનો ભય લાગે ને ત્યારે ગામડામાં વારા હોય કે આજે આ શેરીના લોકો જાગશે અને આખા ગામનો પહેરો ભરશે, આજે આ શેરીના લોકો જાગશે ને આખા ગામનો પહેરો ભરશે। એમાં એમ કહે જાગતા રહેજો, લાકડી પછાડી અને કહે જાગતા રહેજો। આપણો દરવાજો હોય એમાં દંડો પછાડે ને પછી કહે જાગતા રહેજો। એનો મીનિંગ શું કે જાગ્રત નગરીમાં ચોર ન આવી જાય, તમે જાગતા રહેજો। ચોર ઘૂસી જશે તો એ ચોરને કાઢવો બહુ જ મુશ્કેલ છે। ચોર કેવા હોય? લોભી હોય।
એક વસ્તુ ચોરવા આવ્યા હોય ને કેટલી બધી, જેટલી વસ્તુ દેખે એટલી વસ્તુ ચોરી કરીને લઈ જાય. એમ આપણે સુંદર સાજી આ જાગ્રત નગરી છે આપણું શરીર. જાગતા રહેજો એમ કહેવાનો મિનિંગ શું? કે જાગ્રત નગરીમાં ચોર ન ઘૂસી જાય. ચોર એટલે ચોર કોણ છે? કામ, આપણી ઇન્દ્રિયો, કામ, ક્રોધ, લોભ, મોહ. એ આપણે હર પલ જાગ્રત હોય ને તો એ નબળી પડી જાય, એ ચોરી ન કરી શકે, આપણું કાંઈ ન છીનવી શકે. એટલે જ કહે છે સાથજી જાગીએ, બતાઈ દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી, ચિત બેઠે ચોકવતન, સાથજી જાગીએ. આપણી લીલાનું નામ શું છે સુંદર સાજી? જાગણી લીલા. કે બધાને જગવવામાં આવે. જગવવામાં આવે તો જાગ્રત તો છીએ, તો શું કામ ઢંઢોળી રહ્યા છે? આ તારતમ શું કામ જકજોરી રહ્યો? જકજોરીને રાખી દે છે તારતમના શબ્દ. શું કામ? કે આપણે જાગ્રત નથી. જાગ્રત નગરીમાં ચોર આવી જાય છે, અને ચોર એક વસ્તુ લેવા આવ્યો હોય ને અનેક વસ્તુ લઈ અને જાય. એમ આપણી અંદર એક એવો વાયરસ ઘૂસી જાય ને તો આપણો આખા દિવસનું બધું છીનવીને જાય. સુંદર સાચી. એટલે તારતમમય રહેવાનું રાજ્યએ કીધું છે. જો ચોર ઘૂસી જશે, ચોર છે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, મોટામાં મોટો ચોર. એક વખત થઈ અગ્નિની ઈર્ષાની આગમાં તમે બળો એટલે ક્યારેય નીકળી ન શકો. મોટી ગૂંચ થતી જાય એમાં. એટલે આ અમૃતની બૂંદ વરસી રહી છે પરમધામથી. સ્વર્ગ વૈકુંઠથી નથી, પરમધામથી છે. કે જગતમાં બ્રહ્મ પ્રિયાઓ તો એક શબ્દથી જાગૃત થશે, પણ જે અન્ય જીવો છે એમના માટે પણ અમારી ઇન્દ્રાવતી પ્રયાસ કરી રહી છે. એટલે કાલે 19મા પ્રકરણની અંતિમ ચોપાઈ એ હતી કે ઇન્દ્રાવતી ધની કે પાસ રાસ કો કયો પ્રકાશ, ધનીય દઈ મોહે જાગ્રત બુદ્ધ સો પ્રકાશ કરું તારતમ કી નિધ. કે મારા સદગુરુ ધણીએ મને જાગ્રત બુદ્ધિ આપી છે ને તો રાસનો પ્રકાશ થયો, અને પ્રકાશનો વળી પ્રકાશ, તે ઉપર કલશ ધરું તે માટે કરું અતિ અજવાસ. આગળ ઇન્દ્રાવતી ને પ્રકાશ થતો જાય છે, અને રાસના ગૂઢ રહસ્યોને ખોલતી જાય છે. એટલે કીધું કાલે અંતિમ ચોપાઈ મેં નિવેદન કરી હતી કે જ્યાં લગે તમે રહો રે માયામાં, જીન ખીન છોડો રાસજી, 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. 25 પક્ષને ધ્યાનમાં રાખી, બુદ્ધિની અંદર એવા સંજોઈને રાખી કે માયા આપણું કઈ બગાડી નહીં શકે. વાણીમાં એમ પણ કીધું માયા ભારે પણ છે અને માયા હળવી આંકડાના તુલ જેવી પણ છે. તો હળવી ક્યારે થાય? કે જ્યારે તારતમનો વજન વધે ત્યારે માયા હળવી થાય. અને ભારે ક્યારે થાય? કે માયાને જ આપણે સર્વસ્વ ગણતા હોય અને તારતમ આપણામાં અંશ માત્ર હોય થોડો, તો માયા ભારી લાગે. પણ જ્યારે તારતમનો વજન વધશે ત્યારે માયા હળવી ફૂલ જેવી થઈ જશે. એટલે ઇન્દ્રાવતીએ કીધું કે જીન ખીન છોડો રાસજી. રાસમાં જે પ્રેમ મળ્યો, રાસ એટલે એ તો બહુવચન છે. રાસ એટલે રસ, રસ એટલે પ્રેમ.
કે જે પરમાત્માનો પ્રેમ આપણને તારતમના માધ્યમથી આ સંસારમાં મળી રહ્યો છે, અને એ રસ આગળ યોગ માયા બ્રહ્માંડની અંદર અવિરત પ્રેમની ધારા વહી કૃષ્ણ પરમાત્માના હૃદયમાંથી ને તો એ રાસ બની ગયો. રસનો ઢેર એટલે રાસ. અને એના વચનને એક ક્ષણ માટે પણ મૂકવાની ઇન્દ્રાવતીએ કીધું, એક ક્ષણ માટે પણ એ વચનને તમે મૂકતા નહીં. હવે આગળ પ્રકરણ છે, 20મું પ્રકરણ છે. અસ્તુત કર ગુણ ફિરાય, કે એક એક ગુણ આપણી અંદર જે ઇન્દ્રિયો છે એ બધાને ફેરવી અને વિમુખ, અત્યારે વિમુખ થઈ રહી છે આપણી ઇન્દ્રિયો. ઇન્દ્રાવતી કહે છે કે પરમાત્માથી વિમુખ છે એને સન્મુખ કરવાની છે. એ પ્રકરણ છે ગુણ ફિરાય કા. તો ચાલો આપણે બધા જ તેમાં પ્રવેશ કરીએ. અબ કરું અસ્તુત આધાર વલ્લભ સુનો વિનતી, इतने दिन में ना पहचाने मोहे लहर माया जोर होती. કે મારા સદગુરુ, કે મારા પ્રાણ વલ્લભ, મારા ધણી, હવે હું તમારી સ્તુતિ અબ કરું અસ્તુત આધાર, હવે હું તમારી સ્તુતિ કરું છું. વલ્લભ સુનો વાત, કે તમે મારી વાતને સાંભળો. આટલા દિવસો તું ઓળખી ન શકી, હું આટલા દિવસ તમને ઓળખી નથી શકી. અને કારણ કે મારી અંદર શેનો પ્રભાવ હતો, શેની લહેરો હતી? ઝપાટ ઉપર ઝપાટ, થપાટ ઉપર થપાટ માયાની લહેર હતી. હવે હું તમને ઓળખી ગઈ છું. ભાનું ભરમ મોહજો મુલકો, લેવું સો જીવ જગાય, કરું અસ્તુત પિયા કી પ્રગટ, દેવું સો પટ ઉડાય. ભ્રમના મૂળ મોહને હવે હું મટાડી દઉં, કારણ કે ભ્રમ તો છે જ, હતો જ. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું છે રાસમાં જ કે 7 માહે અજવાલું થયું, પણ ભરમ તણું અંધારું રહ્યું. ઇન્દ્રાવતી કહે છે કે મારા ભ્રમને મેં મટાડી દીધો, અને હવે હું મારા જીવને જાગૃત કરી લઉં. કારણ કે જ્યાં સુધી જીવ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ બધી સામે તો છે જ, પણ સાચી જાગૃતિ સમજી જાય પછી એને એક ઈશારો પણ કાપી થઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હવે હું મારા જીવને જાગૃત કરી લઉં. પણ ક્યારે? ભ્રમ મટશે ત્યારે જીવ જાગૃત થશે. પ્રિયતમ ધણીની સ્તુતિ કરી, મારા ધણીની હું સ્તુતિ કરી, એના સ્વરૂપની સામે હું પ્રણામ કરી, અને પછી કહે છે મારા અજ્ઞાન રૂપી પડદાને હું હટાવી દઉં. અજ્ઞાનતા છે એ જ આપણને આગળ વધવા દેતા નથી. કે સચોટ જેવું આર પાર દેખાય એવું આર પાર આપણી અંદર જે મસાલા ભરેલા છે એટલા માટે આર પાર આપણને જોવા દેતા નથી. ઘડીક થાય ઈર્ષા આવી જાય, ઘડીક થાય ક્રોધ આવી જાય, ઘડીક થાય શંકા કુશંકાઓ પણ આવી થઈ જાય. એ અજ્ઞાનતા છે, એટલે આર પાર દેખાતું નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે એ અજ્ઞાન રૂપી પડદાને હું હટાવી દઉં અને હું તમારા ચરણમાં આવું. શોભા પિયું કી શબ્દાતીત, સો આવત નહીં જુબાએ, જોગવાઈ જેતી ઇન અંગ કી, સો સબ મૂલ પ્રકૃતિ માહે. મારા ધણીની શોભા કેવી છે? શબ્દાતીત વર્ણન થઈ શકે. સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ, રૂહ દેખ ખોલ નૈના નૂર જમાલ. કે મારી રૂહ, તારી આંખ ખોલીને તું જો, તારી સામે નૂર જમાલ બેઠા છે. શબ્દાતીત, જેના માટે શબ્દ નથી, જેના તમે વસ્ત્ર જુઓ, જેના તમે આભૂષણ જુઓ, એક એક અંગને નિરખો, શબ્દાતીત છે
ઇન્દ્રાવતી કહે છે એનું વર્ણન શબ્દમાં થઈ શકે એમ જ નથી. શોભા પીયું કી શબ્દાતીત સો આવત નહીં જુબાએ. આ જુઠ્ઠી જુબાન, આ નશ્વર જગતની જુબાનથી એનું વર્ણન થઈ શકતું નથી. જોગવાઈ જેતી ઇન અંગ કી, કારણ કે ક્યાંના અંગ ક્યાંનું છે સુંદર સાજી? આ પ્રકૃતિનું, આ સંસારનું અંગ વારે વારે ભરાઈ જાય અને વારે વારે જાગ્રત થાય એવું આ અંગ છે કે જોગવાઈ જેતી ઇન અંગ કી સો સબ મૂલ પ્રકૃતિ માહે. કારણ કે બધા જ ઉપકરણો, બધા જ સાધનો ક્યાંના છે? આ શરીરના બધા જ સાધનો આ મૂળ પ્રકૃતિની અંદર છે. એટલે કહે છે જોઈ તેવું થઈ શકતું નથી. અબ કિનવિદ કરું મેં અસ્તુત, મેરે જીવ કો ના કછું બલ્લ. કે હું સ્તુતિ પણ કેવી રીતે કરું? મારા જીવમાં કાંઈ બળ નથી. જીવ જોગવાઈ સબ અસ્થિર કી, ક્યો વર્ણો શોભા ને ચલ. કે મારા જીવના બધા જ સાધનો, બધા જ અંગ પ્રત્યંગો આ નશ્વર જગતના છે. તેમના દ્વારા આ અખંડ સ્વરૂપની શોભાનું વર્ણન હું કેવી રીતે કરું? પણ તારતમથી બળ મળ્યું છે ઇન્દ્રાવતીને. પહેલે જીવો કરી અસ્તુતા, ભલી ભાત ભગવાન પંડિતાય ચતુરાય મહાપ્રવીની કિવ કર હૃદય આન. કે પહેલાના જીવોએ, પહેલા તારતમ નહોતો ત્યારે પહેલાના જીવોએ પણ ભગવાનની સ્તુતિ સારી રીતે કરી અને તેમના હૃદયમાં ચતુરાય, પંડિતાય અને પ્રવીણતા ધારણ કરી અને ભગવાનની સ્તુતિમાં કાવ્યોની રચના કરી. અને એ વાણી વાત કરે છે ઇન્દ્રાવતી સંતોની વાણીની કે એક યુ પ્રવાહી જબ દેખીએ તામે કોઈ કોઈ ભારી વચન, એ તો દેવે શોભા અચેત में पर मोहे सालत है मन. કે અચેતમાં સંપૂર્ણ ઓળખાણ કરી અને ભગવાનની સ્તુતિ નથી કરી, છતાં ગૂઢ રહસ્યો તો તમે જુઓ સંતોની વાણીમાં. એમ આપણને થાય. ક્યારેક આપણે વિચાર કરીએ કે સંત એક થઈ ગયા ગંગા સતી અને પાનબાઈ. ગંગા સતી એના સાસુ અને પાનબાઈ એના વહુ. તો સાસુ ગંગા સતી એવા ગૂઢ રહસ્ય એની પુત્રવધૂને કહે છે. તો એની પુત્રવધુ કહે છે પાનબાઈ કે બુઠ્ઠા બુઠ્ઠા બાણ ન મારો સાસુમાં. બાઈજી તમે બુઠ્ઠા બુઠ્ઠા બાણ ન મારો, કે તમે મને મુઠ્ઠીમાં આપીને વાત કહો છો એમ નહીં, મને સચોટ સમજાય એવી વાત કહો. એમ સંતોની વાણીમાં ખૂબ ગૂઢ રહસ્ય છે. ઇન્દ્રાવતી કહે છે કે તેમણે તો સમજ્યા વગર જ ઈષ્ટની આટલી શોભા લખી છે. સમજણ વગર આટલી શોભા પોતાના ઈષ્ટની લખી છે. અને જો સમજ્યું હોત ને, સમજણ વગર લખી છે તો એ શબ્દને આર પાર વિંધી જાય છે સંતોની વાણી. ગંગા સતીએ કીધું કે વીજળી ન ચમકારે મોતીડા પરોવવા પાનબાઈ, અચાનક અંધારા થાય. તો પાનબાઈ કહે છે કે માતા, હે બાઈજી, વીજળીનો ચમકારો તો એક ક્ષણ માત્રમાં થાય, એમાં હું કેમ મોતીડા પોરવું? ત્યારે ગંગા સતી કહે છે જોતરે જોતામાં દિવસો વીતી જાશે ને. કે જોત જોતામાં સમય વયો જશે. ચમકારે મોતીડા પોરવા એટલે કે વીજળી, વરસાદની સિઝનમાં વીજળી થાય ને ચમકારામાં તમે સોઈને ધાગો લઈને બેઠા હોય તો તમે મોતી પોરવો ના. કેટલું રહસ્ય છે કે મનુષ્ય તન મળ્યું છે એ વીજળીના ચમકારા જેવું છે. જોત જોતામાં બુજાઈ જશે. જોત પલક વારની અંદર તને ખબર પણ નહીં પડે
અને તારી આંખ બંધ થઈ જશે તો ભક્તિ રૂપી મોતીને તું પોરવતી જા, તું તારો મનુષ્ય ફેરો સાર્થક કરતી જા. એનું રહસ્ય એ છે, ઇન્દ્રાવતી કહે છે ગૂઢ રહસ્ય છે. સમજ્યા વિના પણ જો આટલા ગૂઢ રહસ્ય આપણને શ્રવણ કરવાનો આનંદ આવતો, એને તો સમજ્યા વિના કર્યા અને આપણને કેટલી સમજણ પડે છે. સુંદર સાજી ઇન્દ્રાવતી એ વાત કહે છે કે એમના વચનો આર પાર વિંધી જાય છે. બેસુધ ભયે દેવે એતી શોભા, તો કહા કરે કર પહેચાન. એ સંતોની વાણી બે સુધમાં આપણને આટલી શોભા સંસારમાં આપી તો એને ઓળખાણ કરી હોત તો એને કેટલી શોભા પ્રાપ્ત થાત એ પણ સમજીને જાત. જો મુખ વચન એક કહું પ્રવાહી, તો શૂન્ય નહીં નિર્વાણ. કે હું પણ એ પ્રવાહમાં વહેનારા લોકોની જેમ જ ન કહું તો નક્કી માનવું પડે કે મેં સદગુરુના વચન સાંભળ્યા નથી. મારા સદગુરુના વચન કેવા, ઇન્દ્રાવતી કહે સચોટ. તારતમ કેવો સચોટ. ખીર નીરકા કરે નિવેડા. અહીંયા માયા છે, અહીંયા બ્રહ્મ છે. તારતમ સ્પષ્ટીકરણ કર્યું. સંતોની વાણીનું, શાસ્ત્રોનું, વેદોનું, ઉપનિષદોનું, ધર્મશાસ્ત્રોનું, અન્ય ધર્મશાસ્ત્ર જેટલા હિન્દુ ધર્મની અંદર કહો કે વેદ કતેબોમાં કહો, જેટલા પણ ધર્મ ગ્રંથો આ સંસારની અંદર છે, બધા જ નું સ્પષ્ટીકરણ કોણે કર્યું? તારતમે કર્યું. એટલે ઇન્દ્રાવતી કહે છે ના કછું સુનિયા વેદ પુરાણ, ના કછું કીવ ચાતુરી, એક દો એ વચન સુને મુખ ધની કે તિનસે શુદ્ધ સબ પરી. ઇન્દ્રાવતી ચોખ્ખું કહે કે મેં ન તો કોઈ વેદ પુરાણ સાંભળ્યા છે, સદગુરુ સંભળાવતા નહીં. મેં તો કોઈ વેદ પુરાણ સાંભળ્યા નથી, કે ન તો કોઈ કવિ જેવી ચતુરતા મારી પાસે છે, ચાતુર્ય મારી પાસે નથી. સદગુરુ ધણીના મુખથી માત્ર મેં એક બે જ શબ્દ સાંભળ્યા છે અને તેનાથી મને શુદ્ધ આવી ગઈ. એક બે શબ્દથી ઇન્દ્રાવતીને શુદ્ધ આવી ગઈ. આપણે કેટલા વર્ષોથી શ્રવણ કરીએ છીએ આપણા સદગુરુના મુખથી, એ આપણે જોવાનું છે. ઇન્દ્રાવતી ચોખ્ખું કહે એક દો એ વચન સુને મુખ ધની કે તિનસે શુદ્ધ સબ પરી. કે મારી અંદર મેં નથી વેદ પુરાણ સાંભળ્યા, કે નથી મારી અંદર ચતુરાઈ, નથી હોશિયારી. મેં તો એક બે શબ્દ સદગુરુ પાસેથી સાંભળ્યા અને એમાં મને આ શુદ્ધ આવી ગઈ. હવે આપણે ઇન્દ્રાવતીની લાઈનમાં બેઠા હોય, સામાન્ય વાત કહું છું કે ઇન્દ્રાવતીની લાઈનમાં આપણે બેઠા હોય, એક જ ગલીચામાં બેઠા હોય, તો બે શબ્દમાં ઇન્દ્રાવતીને શુદ્ધ આવી ગઈ. આપણું આપણે વિચારી લેવાનું. વિશેષ વધારે કાંઈ કહેતી નથી. શોભીના શૂન્યા ચિત્ત દે, કે ઇન્દ્રાવતી આગળ કે એ પણ મેં ધ્યાનથી સાંભળ્યા નથી, ના તો જોર ગયા પૂર ચલ. કે અહીં તો સદગુરુના મુખાર વિંદથી તો જ્ઞાનની ગંગા વહેતી હતી, પણ મેં એમાં પણ ધ્યાન દીધું નથી. પર જો ગુણ આડે માયા કે તાતે લેના સકી બુંદ જલ. કાંઈ તો જ્ઞાનની ગંગા વહેતી હતી. કે સત્સંગ કી ગંગા બહતી હૈ, गुरुदेव आपके चरणों में फल मिलता है सब तीर्थ का, गुरुदेव आपके चरणों में मैं जन्म जन्म भर माया हूँ और चरण में आपके आया हूँ. ए भूला भटका जीवन का कल्याण आपके चरणों में, सत्संग की गंगा बहती है
ઇન્દ્રાવતી કહે છે કે ત્યાં તો અવિરત જ્ઞાનની ગંગા વહેતી હતી, પણ શોભીના શૂન્યા ચિત્ત દે કે મેં મારું ચિત્ત ચોક્કસ કરીને મેં શ્રવણ કર્યું નથી. ના તો જોર ગયા પૂર ચલ, તે તો પૂર એક વખત ચાલી જાય પછી સામે પૂરે થોડું ચાલે, તે તો આ સાઈડ થી જ વહેતું હોય. પર જોરે ગુણ આડે માયા કે એક બુંદ હું ઝીલી શકી નહીં. આ ઇન્દ્રાવતીની વાત નથી, ધ્યાનથી સાંભળજો. આ આપણી વાત છે ને તો ઝીલી લીધા અને આજે ધામધની બની ગઈ. પણ એની કહાની કહે છે કે શોભી ના શૂન્યા ચિત્ત દે કે ગુણ ફેરવવાનું પ્રકરણ આપણા માટે છે, આપણે ફેરવવાના છે. આપણે વિપરીત ચાલી છે તો આપણે હવે સન્મુખ કરવાના છે. આ પ્રકરણ છે ગુણ ફેરવવાનું. ઇન્દ્રાવતી તો કહી જ રહી છે, પણ આપણે હવે આપણી દિશા ચૂકી ગયા છીએ ને, તો હવે સહી દિશામાં આપણે આ ચોપાઈઓ શ્રવણ કરી અને આપણે પટરી પર આપણે ગાડીને ચલાવવાની છે. ગાડી પટરી પર એક વખત આવી જાય પછી કાંઈ મુશ્કેલ નથી, પણ પટરી પરથી ખડી જાય ને એનો જ વાંધો છે સુદર્શનજી, એ મહા મુશ્કેલ છે. ઇન્દ્રાવતી કહે છે કે પૂર તો વહી ગયું, મેં ચિત્ત દઈને સાંભળ્યું નહીં, એની વાત છે. એ આપણી વાત છે. કેટલા વર્ષોથી, આપણી જેટલી ઉંમર થઈ તેટલી, 4 વર્ષથી 5 વર્ષથી શ્રવણ તો કરી છે ને. પણ આપણે ઇન્દ્રાવતી આપણને જ કહે છે અબ તીન ગુણ કો કહા કી તીજે ઉપમા ધિક ધિક પડો એ બુદ્ધ આગે તું સિરદાર સબન કે તે ક્યો ના લઈએ એ નિધ. હવે ઇન્દ્રાવતી બુદ્ધિને ફટકારે છે. કેને? બુદ્ધિને. ઇન્દ્રાવતીની વાત મૂકી દ્યો, આપણે આપણી બુદ્ધિને અત્યારથી જ ફટકારવા આ પ્રકરણની અંદર સાવચેત થઈ જાય. કારણ કે ઇન્દ્રાવતીએ વાણીમાં કીધું કે સાથજી સાવચેત હોઈયો, મિલ્યા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાઈએ, સતગુરુ લીજે જાય. કે અંકુરો, અત્યારે આ પ્રકરણ ખૂબ મહત્વપૂર્ણ અને બહુ મોટું પ્રકરણ છે. એક અંગ પ્રત્યંગને ઇન્દ્રાવતી જકજોરીને રાખી દે છે. એમ આપણે પણ એક દુર્ગુણને બહાર ફેંકી જ દેવાના. એટલે અબ તીન કુनको કહા દીજે ઉપમા ધીક ધીક પડો એ બુદ્ધ, કે હે મારી બુદ્ધિ, તને હું મારા એક અંગોને હું શેની ઉપમા આપું? હે મારી બુદ્ધિ, તને ધિકાર છે. આ શરીર છે સુંદરસાજી, આ શરીર નું એવું કયું અંગ છે કે એક જ અંગના માધ્યમથી આખું શરીર દોડવા માંડે? શરીરમાં એવું કયું એક પ્રત્યંગ છે, અંગ પ્રત્યંગ, એના ઈશારાથી આખું શરીર દોડવા માંડે? બુદ્ધિ. અને એ જ બુદ્ધિ સૂતી છે સ્વપ્નની અંદર. ઇન્દ્રાવતી કહે છે કે હે મારી બુદ્ધિ, તને ધિક્કાર છે. હું કહું છું, ઇન્દ્રાવતી નહીં, હું મને કહું છું કે મારી બુદ્ધિ, તને ધિક્કાર છે. તું તો બધા અંગ પ્રત્યંગમાં શિરોમણી, જેમ તું કે એમ કરે. બુદ્ધિ કેમ કરે? બુદ્ધિ એમ કે ભૂખ લાગી તો હાલો લાગી, બુદ્ધિ એમ કે ખાવું છે તો હાલો આ ખાધું, બુદ્ધિ એમ કે જાવું છે તો હાલો આ ગયા, બુદ્ધિ એમ કે સારું વિચાર તો સારું, ખરાબ વિચાર તો ખરાબ. શિરોમણી આ અંગની અંદર, પૂરા શરીરની અંદર શિરોમણી છે બુદ્ધિ, જેને શાસ્ત્રોમાં સારથીની ઉપમા આપવામાં આવી છે. શરીર એક રથ છે, બુદ્ધિ સારથી છે, અને લગામ મનના હાથમાં છે, અને ઇન્દ્રિયો ઘોડા છે, દોડે છે, પણ બુદ્ધિ સારથી છે. સારથી કુશળ હોય તો રથ. અર્જુનના સારથી કોણ હતા? કૃષ્ણ પરમાત્મા. કેટલા કુશળ હતા કે એને ખબર પડે કે આ યોદ્ધા પાસે જવાનું છે તો ત્યાં જ રથ ઉભો રહેતો. શરીર રૂપી રથ છે, બુદ્ધિ સારથી છે, ઇન્દ્રિયો ઘોડા છે, અને મનના હાથમાં લગામ છે. ઇન્દ્રિય
ઇન્દ્રાવતી બુદ્ધિને ફટકારે છે કે તું તો શિરોમણી છો, તે જ્ઞાન રૂપી નિધિને પ્રેમ ગ્રહણ કર્યું નહીં. આ વરસાદ, આ સાગર સંસારમાં આવ્યો. મારા સદગુરુ મારી સામે હતા અને ગંગા વહેતી હતી, પણ તે કાંઈ ગ્રહણ કેમ ન કર્યું? એ આપણી વાત છે. અબ જાગી બુદ્ધ કહું મેં તો કો તું હે બુદ્ધ કો અવતાર. ઇન્દ્રાવતી કહે છે કે તું તો બુદ્ધનો અવતાર છે બુદ્ધિ. કે બુદ્ધિ, હવે હું તને જાગ્રત બુદ્ધિ કહું, તું તો અક્ષર બ્રહ્મની બુદ્ધિનો અવતાર છે. માયા અને બ્રહ્મનો નિર્ણય કરી અને પરમધામના દ્વારને તું ખોલી નાખ. બુદ્ધિને કહે છે, કારણ કે ઇન્દ્રાવતી કોણ છે? સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી, તારતમનો અવતાર. વાસના હશે તે વળગશે, એ વચનને વિચાર. સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી, તારતમનો અવતાર. ઇન્દ્રાવતી તારતમનો અવતાર છે. અને જે વાસનાઓ હશે પરમધામની બ્રહ્મપ્રિયાઓ, એ ઇન્દ્રાવતીના તારતમ રૂપી અવતારને વળગી જશે. એના વચનોને લેશે, એનો પલ્લુ પકડી અને ચાલશે કે અમારી ઇન્દ્રાવતી તારતમમાં શું કહી રહી છે. ઓરના કોઈ બુદ્ધ જૈસી, ઓરના કોઈ બુદ્ધ મુझ જૈસી, મેં હી બુદ્ધ અવતાર. ઇન્દ્રાવતી કહે છે કે મારી અંદર, સંસારની અંદર કોઈ પણ બુદ્ધિ મારા સમાન નથી. અક્ષર બ્રહ્મની બુદ્ધિ, જેને બુદ્ધ અવતાર કહ્યો, જે સમગ્ર સંસારની અંદર સતયુગથી લઈ અને શું હતું? શાસ્ત્રોના વચન ખુલ્યા ન હતા, એટલે વાણીની અંદર કીધું, એતે દીન ત્રિલોક મેં ભૂતિ બુદ્ધ સુપન, સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે, પ્રગટે પુરી નવતન. કે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન લઈને કોણ આવ્યા? સદગુરુ મહારાજ. ઇન્દ્રાવતી કહે છે, હવે એ બુદ્ધિ કેની અંદર છે? ઇન્દ્રાવતીની અંદર. કે સંસારમાં કોઈની પાસે મારા જેવી બુદ્ધિ નથી, કારણ કે મારામાં જ બુદ્ધ અવતારનું અવતરણ થયું. પરમધામના ધણીને હું કેવી રીતે ગ્રહણ કરું કે જેનાથી સમસ્ત સંસારના જીવો અખંડ થાય. એ બુદ્ધિ આપણા બધા જ પાસે છે. કોઈનામાં ઓછી વધતી નથી, એક જ સરખું. પણ વાપરવી ક્યાં, એ આપણને ખબર પડે ત્યારે. સુંદર સાજી, સમય પૂરો થઈ ગયો. હવે આવતીકાલે વિશેષ ચર્ચા થશે. એક એક અંગ પ્રત્યંગને, અંતઃકરણને, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ છે. અને હાથ પગ જે બહારની ઇન્દ્રિયો છે એ બધી બાહ્ય ઇન્દ્રિયો છે. અને આ ચાર તો અંતઃકરણ છે. ઇન્દ્રાવતી પેલા એને ઝકઝોરે છે, કારણ કે અંદર બેઠા બેઠા મોજ કરે છે. એને તો ખાલી કેવું બુદ્ધિને કે હાલ ત્યાં જવાનું છે, જવું પડશે. ચાલવાનું કે નહીં? પગને. પણ ક્યાં ચાલવાનું એ પણ નિર્દેશ કોણ કરે છે? બુદ્ધિ. સુંદર સાજી, તો આવો આજની ચર્ચાને વિરામ આપીએ અને મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધી બધા સુંદર સાથને પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી.